દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતણ ઉલિયાને ચા પાણી રોજ સવારે વહેલા ઉઠીને રોજ સવારે વહેલા ઉઠીને દાતણ ઉલિયાને ચા પાણી દાતણ ઉલિયાને ચા પાણી લોટો સંડાસને નાવા ધોવામાં લોટો સંડાસને નાવા ધોવામાં ચારિત્ર મોહિની વપરાણી ચારિત્ર મોહિની વપરાણી ભમરડો ભરમાલય ભમરડો ભરમાલય તેવોથી ઘુમતા મું
મૂઢાત્મા એવોથી ઘૂમતા મૂઢાત્મા હું જ કરું છું માને તેથી હું જ કરું છું માને તેથી મારું કહી વીટાય મમતાત્મા મારું કહી વીટાય મમતામાં ભોજનાલય શૌચાલય ભોજનાલય શૌચાલય પૂરણ ગલન ને શુદ્ધાત્મા પૂરણ ગલલ ને શુદ્ધાત્મા આટલી જ પ્રતિષ્ઠામાં આટલી જ પ્રતિષ્ઠામાં તન્મય છે જગતાત્મા તન્મય છે જગ આત્મા બાયુને ઘર કામ નરગાને ઓફિસ વાયુને ઘર કામ નરગાને ઓફિસ માથા મુજબ આટા પાઘડીના માથા મુજબ આટા પાઘડીના બાયુને ઘર કામ નરગાને ઓફિસ વાયુને ઘર કામ નરગાને ઓફિસ માથા મુજબ આટા પાઘડીના માથા મુજબ આટા પાઘડીના ખાવા પીવા મને રૂટીન વર્કમાં ખાવા પીવા મને રૂટીન વર્કમાં સંજોગ ઉકેલાય વ્યવસ્થિતમાં સંજોગ ઉકેલાય વ્યવસ્થિતમાં વિભાવિક દ્રવ્યાલય વિભાવિક દ્રવ્યાલય રાસાયણો છે સંયોગાત્મા રાસાયણો છે સંયોગાત્મા વિભાવિક દ્રવ્યાલય વિભાવિક દ્રવ્યાલય રાસાયણો છે સંયોગાત્મા રાસાયણો છે સંયોગાત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધાત્મા ખોખાથી જુદા શુદ્ધાત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધાત્મા ખોખાથી જુદા શુદ્ધાત્મા ભોજનાલય શૌચાલય ભોજનાલય શૌચાલય પૂરણ ગલન ને શુદ્ધાત્મા પૂર્ણ ગલન ને શુદ્ધાત્મા આટલી જ પ્રતિષ્ઠામાં આટલી જ પ્રતિષ્ઠામાં તન્મય છે જગતાત્મા તન્મય છે જગતાત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધાત્મા ખોખાથી જુદા શુદ્ધાત્મા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમને સંભળાય છે? પૂછી જુઓ ને. જય સચ્ચિદાનંદ સંભળાય?
પેલું મૂકીશ કાને? એ તો ખુરશી નજીક મુકાઈએ. નજીક મુકાવીશ? પૂછી જો ને જરા. અહીંયા થોડીક આવો ને. આ તમે ચોપડી જોઈ? એ વંચાઈ છે. આમાં આટલી લાઈનોમાં આખું જ જન્મ મરણના ચક્રાવાનું અને એમાંથી છૂટવાનું વિજ્ઞાન છે બધું જ. આમ તો વિજ્ઞાન તો ના કહેવાય, પણ એમાં સિદ્ધાંત સ્વરૂપે વળી ગયેલું છે. આ પાન નંબર 145 એમને આપો ને કાઢીને. પાન નંબર 145 ભોજનાલય શૌચાલય. શું કહ્યું? બરોબર? 145 મેં કહ્યું. પાન નંબર 145. તમે વાંચ્યું? ભોજનાલય શૌચાલય. આ શબ્દ આમ તો બહુ સહેલા છે, કઈ નહીં, ચાલ કઈ નહીં. હવે એમને અનુકૂળ આમ કરવા દો ને, પણ તમે રહેવા દો, કંઈ ચાલશે. હવે મને વાંધો નથી, મને વાંધો નથી. બેસો ને, કંઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. વચમાં આવે ને એટલે બરોબર છે. બેસ બેસ. તો સાદા શબ્દો લાગે છે, છતાં પણ આમાં કવિરાજે જે રીતે આ શબ્દોનું આ સંકલન કર્યું છે આ પદોમાં, કીર્તનમાં, એમાં જ્ઞાન અને વિજ્ઞાન કૃષ્ણ ભગવાનનું વણી લીધું. આખું જ આખું વણી લીધું. મહાવીર ભગવાનનું આખું વિજ્ઞાન વણી લીધું. પણ એ આજે દાદા ભગવાનથી પ્રગટ થયેલું અને જે એમને પ્રાપ્ત થયું તે એમની એ પ્રાપ્ત થયેલી દિવ્ય દ્રષ્ટિથી, એમને પ્રાપ્ત થયેલા દિવ્ય ચક્ષુથી એ એમનો જે સ્વાદ આવ્યો, અનુભવ થયો એમને, એ અનુભવ પ્રમાણથી એમને લખ્યું. આ એ સત્સંગ દાદાની હાજરીમાં એમના શ્રીમુખેથી સાક્ષાત સરસ્વતી વાણી વહ્યા કરતી હતી અને એમના અંદર ઉતરી અને જે અંદર ચાલી જતી હતી એમાં આનંદ થઈ જતો હતો એમને. અને આ રચનાઓ થઈ જતી હતી આવી રીતે. એમાંની આ રચના છે એક. સમજાયું? બોલો. શ્રી કૃષ્ણ ભગવાન એમની વાણી સાક્ષાત નીકળે અને એનાથી અહો અહો થાય. તે આ અર્જુનને અહો થતા તો ઘણો ટાઈમ લાગ્યો, પરંતુ એ સંજોગોને ભૂમિકા જેવી હતી અને ત્યાર પહેલાંનું આખું જીવન ગયું એનું કૃષ્ણ ભગવાનના સગપણમાં અને સખાપણામાં, એ જુદું હતું. અને ગીતાના ઉપદેશમાં એને એનું ધીમે ધીમે બુદ્ધિ ખીલતી જાય છે સમજણની, અને એની બુદ્ધિમાં એની સમજણ છે એ નીકળતી જાય છે, એની પોતાની સમજણ. સાથે રહ્યા હોવા છતાં પણ, અને સાથે સામે સામે ભગવાન છે અને સીધી વાણી એના માટે જ ખાસ નીકળે છે. આ વાત છે. છતાં એમાં એવી કસોટી વાળી તીવ્રતમ કસોટી યુદ્ધભૂમિની, એમાં કેટલા ગીતાના અધ્યાયો ગયા પછી એને ઝાંખી થાય છે. હા બોલો. અને ઝાંખી થયા પછી એને લાગે છે આ ધીમે ધીમે ઓળખાતા જાય છે કૃષ્ણ ભગવાન. એટલે કૃષ્ણ ભગવાનને ઉતાવળ એવી કશી છે જ નહીં કે હું ઓળખું, પરંતુ એ જાણે છે કે હને આ અત્યારે આ સંજોગોમાં કૃષ્ણ ભગવાન આ એમનું જોવા જેવું છે કે પોતે કેવા ખટપટ હતા ને, નટખટિયા હતા. કેવા હતા? હા, પૂરા નાટકમાં હતા અને પૂરી ખટપટમાં હતા. શું વસંતભાઈ? નાટક પૂરેપૂરું અને ખટપટ પૂરેપૂરી. બોલો. પાંડવોના જીવનમાં રહી આ બધી ખટપટ કર્યા કરી એમને.
દ્રૌપદીને એટલી બધી ખટપટ કર્યા કરી કે દ્રૌપદી એને પોતાના જીવનમાં કેવા કેવા પ્રસંગો આવતા જાય ને દેખાતા અરે કેટલી એ હતી આ વાત બોલો. એ સ્ત્રી હતી છતાં પણ એના હાથમાં જો તલવાર આવે તો મોટા વીરને પણ એ ગાંઠતી નથી. બોલો, આવી હતી. અને એનું સ્ત્રીત્વ અને સ્ત્રી શક્તિ તો અદ્ભુત હતી. આ સમજવા જેવું છે. બહેનો સમજો જરાક. ભલે કળિયુગ તો કળિયુગ રહ્યો, પણ અંદર ભગવાન વસેલા છે આપણામાં, એટલે સમજો. એટલે આપણું જીવન આપણને સમજણ પડે અને આપણી નબળીઓ આપણા પર ચડી ના બેહે. બરોબર કે નહીં? હે એનું તમે કહ્યું દ્રૌપદીનું સ્ત્રીત્વ એટલે કે એની શક્તિઓ, કુદરતી એને બક્ષિસ મળી છે શક્તિઓ. એ સ્ત્રી જાતિને હોય જ, નિયમથી હોય. નહીં તો એ સંસારના આ બધી પરિસ્થિતિઓ અને કઠિનાઈઓ અને જાત જાતની બધી અવસ્થાઓ એમાંથી પસાર આટલી નહીં થવું એનું સહેલું નથી. આ પુરુષોનું ગજુ નહીં કે એવી પરિસ્થિતિમાં પસાર થઈ શકે. જરા પણ નાનામાં નાની પરિસ્થિતિ આવે તો ફટ દઈને થઈ જાય, ત્યાં તો બેસી જાય પાણીમાં. સ્ત્રીઓ થઈ શકે, પણ આ કાળમાં જરાક તકલીફ થઈ ગઈ છે ને. મહાવીર ભગવાન પછી સ્ત્રીઓને ઉંચકાઈ, આ જાગો તમારી શક્તિમાં, શક્તિમાં ઉંચકાઈ. પણ તો શક્તિમાં ઉંચકાઈ છતાં પણ એ ઉંચકાઈ ના શકાય ને. દરેકને એમાંથી ઉંચકાવામાં એની સમજણ મળે છે પોતાની એને, અને એ સમજણ મળતા એને એનું જીવનનું મહત્ત્વ સમજાય છે. એ જીવનના મહત્ત્વમાં એની આરાધના, ભક્તિ, એ બધું જ એનો સ્ત્રી યોગ તો સ્ત્રી યોગ. અને એમાં પોતે જીવન જીવે છે, એ જીવન જીવવાનો કર્મયોગ, એ બધું સરસ આવે છે. તે ભગવાન દ્રૌપદીને સમજાવે છે અને અર્જુન અર્જુનની રીતે. આ સમજાયું? સમજાયું? પણ એ જાણે છે કે દ્રૌપદીને મૂગા ભાવે મારે સમજાવવું પડશે, ઉઘાડવું નહીં કહી શકું એને, કારણ કે એને બધાના સંજોગોમાંથી પસાર થવાનું છે. એટલે એને એની જ પોતાની કસોટીઓમાંથી પસાર થઈ એ જ એને જ્ઞાન આપશે, બીજું નહીં આપી શકે. આપણે આપણું માની લીધેલું આપણાપણું જ્યાં સુધી આપણી કસોટીઓમાંથી આપણે ના નીકળીએ ત્યાં સુધી એ નહીં નીકળે. સમજાય છે કે નહીં? કેમ આમ જોયા કરો છો? આપણે આપણું માની લીધેલું માનવાપણું, આપણે એમ ના સમજીએ કે દાદા ભગવાનથી આપણે જ્ઞાન પામ્યા છીએ એટલે જ્ઞાનથી દ્રષ્ટિ આપણી ખુલી છે અને દ્રષ્ટિએ કરીને જીવન જાય છે એટલે હા બસ થઈ ગયા. આમ એવું તો બોલાય એવું નથી. એટલે દાદાએ કહ્યું કે આખો વિતરાગનો માર્ગ અને મુક્તિનો માર્ગ જીભથી, જીભ લૂલી બંધ થઈ જાય એનો છે. શું કહ્યું? પણ જીભ લૂલી બંધ થાય એવી નથી, અને બંધ કરી પણ ના શકાય કોઈનાથી. લોકો યોગીઓ પરાણે મૌન પાળે એનાથી કઈ જીભ લૂલી નથી થઈ જતી. ઉડતી એનામાં વધારે શક્તિ આવે છે. આંખની ગમે તે સંયમિત કરવા જાય, પરંતુ હઠથી કરી તો હઠ પ્રમાણે એની શક્તિઓ આવે. સમ્યકતાથી હોય તો એવી હોય, પણ એ કેમ કરીને સમજાશે એ બધી વાતો? આ યોગનો માર્ગ છે. શરીરથી કરવાપણાનો માર્ગ છે, એની વાત કરીએ છીએ. અને જ્ઞાનથી આપણે જ્ઞાન પ્રકાશથી કરવાપણાનો માર્ગ તો બહુ જુદો જ છે. એ કૃષ્ણ ભગવાનનો આખો સહજ માર્ગ છે, રાજમાર્ગ છે મોટો. સમજાયું? અદ્ભુત માર્ગ છે. પરંતુ એ તો કોના હાથમાં આવે? કોના હાથમાં આવે? બહુ મુશ્કેલ છે. અમથા જનક એક આવા અપવાદ સ્વરૂપે, દ્રષ્ટાંત સ્વરૂપે નથી થતા.
પુરુષોમાં રાજા. એમ નથી થતા. અને નીચામાં ચારે આપણી નાતનું ડિવિઝન પાડ્યું છે તે આપણા સમાજમાં ચારે નાતમાં બહુ સારી રીતે સુસંપ જળવાઈ રહે એ રીતનું છે, નહીં કે એકબીજાના ભેદ પડે એના માટેનું. ના ના ના, આપણે કોઈને ઊંચ નીચ કરવા માટેનું નથી એ ભેદ. સમાજ એક સુસંપથી બધા જ પોતપોતાના મન વાણીને કાયાએ કરીને જે હતપતિયાવાળા યોગમાં આવ્યા છે એ હતપતિયાવાળા યોગમાં એ કર્યા જ કરવાના, કારણ કે એ પોતે જીવી રહ્યા છે. એમને એવી ખબર નથી કે ગરોળીની પૂંછડી કપાઈ ગઈ એટલે કપાઈ ગયા પછી હાલ્યા કરે છે એવું અમારું જીવન જીવાય છે, એવું ખબર નથી કોઈને. શું હોંભરે છે કે નહીં? નહીં હોંભરતી. સમજણ પડી કે નહીં? ફાગુની સમજણ પડી? ગરોળીની પૂંછડી, ગરોળી સમજણ પડી? તે જોઈ છે? લિઝાર્ડ બીક લાગે નહીં? અને પેલી પ્લાસ્ટિક નાખે હે એ પછી જરાક કઈ સંજોગો સાથ પૂંછડી કપાઈ જાય તો શું થાય? સાથી હાલે, એ તો કપાઈ ગઈ. એટલે એટલા ભાગમાં આત્મા નથી રહ્યો હવે. એટલે આત્મા છે ને એનું અંદરનો પ્રકાશ સંકોચાય છે, એટલે બાકીનો ઘરેનો ભાગ રહ્યો એટલામાં રહે છે એવું હોય, બસ એટલું જ છે. એ તો પ્રકાશ છે ને. પ્રકાશમાં તો જેવું ભાજન અને ભાજનનો ઘાટ જેવો રહ્યો એટલા ઘાટમાં એટલો પ્રકાશ સમાઈ જાય. હવે સમજાયું? એ ભાજન આવું હોય અને એને ગમે તેમ કરીને તમે નાનું કરો તો એ નાના થઈ જાય. આપણે ફુગ્ગો હોય છે, ફૂલાઈએ મોટું એના જેવું થાય છે. સમજણ પડી? તે ફુગ્ગો મોટો થયો કે શું થયું? કે ફુગ્ગો એવડો ને એવડો છે, પણ એવડો ને એવડો જ છે ને ફુગ્ગો તો. અરે બોલ ને, મોટેથી બોલ. આ તારે એકલાનું છે, નાનું છે એટલે આજે મજા પડી ગઈ તને, નહીં તો પેલા બહાર બધા ભરેલા હોત. આજે સભા નાની છે, મજા આવશે બધાને. દાદાજી હવા ભરી એટલે ફુગ્ગો મોટો થયો. પણ ફુગ્ગો એટલે મોટો થઈ ગયો કે હતો એવડે નવડો રહ્યો? એટલે એની સ્ટ્રેચ થઈ ગયો, પણ એટલો જ એને રહ્યો? નીકળી જાય તો પાછો જે એ વધ્યો કે ઘટ્યો? વધ્યો. વધ્યો? ફુગ્ગો દાદાજી મોટો તો થયો ને. વધ્યો કેવી રીતે? એમાં કે શું હવા ભરાઈ એટલે એમાં એડિશન થયું કે શું? હવાનું એડિશન તો થયું ને દાદા. શું અંદર હવા ભરી તો એડિશન થઈ ને. હવા ભરી? પણ ફુગ્ગામાં ફુગ્ગો પોતે ફુગ્ગો તો એને ફુગ્ગો એનો એ રહ્યો. હા, સ્ટ્રેચ થયો ખાલી. આ તમારી શું થાય ભત્રીજીને? દાદાજી સમજાવો. હે દાદાજી સમજાવો, તમે શું કહેવા માંગો છો? તે કહ્યું ને, ફુગ્ગો તો એનો જ રહ્યો, મટીરિયલ તો એને જ રહ્યો. એટલે મટીરિયલ એને એ રહ્યું, તો પછી બરાબર સમજ ને છે. તારે. તો પછી અંદર હવા ભરી તેની તો અસર થઈ ને. હે હવા અંદર ભરાય એની તો અસર થઈ ને ફુગ્ગા. હવા તો ભરી જ નીકળી જ ગઈ ને પછી. ઓકે, નીકળી ગઈ તો પછી બરાબર છે. તે નીકળી જવાની જરૂર છે ને દાદાજી, એ હવાને કાઢી નાખવાની. તારામાં હવા ભરી ગઈ? દાદાજી આમ જોવા જઈએ તો થોડી ઘણી તો લાગે છે. વસંતભાઈ, તમારે શું થાય? આપીએ હે? તમારે શું અગી થાય? તમારી હવા ભરી ગઈ લાગે છે દાદાજી. જ્યાં સુધી સાચું કે છે? જ્યાં સુધી પાકી સમજણ નહીં આવે ત્યાં સુધી ભરેલી છે શું થોડી? મહેશભાઈ, હવા ભરેલી હશે આપણા બધા? હે? જો પરેશ તમે સમજતા નથી. સમજે? એમની વાત સાચી છે, વાત સાચી છે એ કે છે તે.
આકાશ તત્વ એમની સમજ પડી આવે થોડી, સમજાય ને? હા, આકાશ તત્વ. આકાશ તત્વ એક એવું છે એને વર્ગ ના થાય, ઘટ ના થાય, કશું નહીં. એનામાં બધાને અવકાશ, અવગાહન આપવાની શક્તિ. શું કહ્યું? એને અવગાહન શબ્દ કહેવાય છે. એટલે એમાં બધા સમય શકે, એનું અવગાહન કહેવાય છે. એટલે એ શક્તિ છે એની. એટલે અવગાહનત્વ શક્તિ. અવગાહનત્વ શક્તિથી એનો અર્થ એવો નથી કે એ આકાશનું આકાશપણું જતું રહે છે, કારણ કે આકાશ તાત્વિક છે. શું કહ્યું? તાત્વિક છે, અને તત્વ સ્વરૂપ છે. તત્વ સ્વરૂપ છે. હવે સમજી હા દાદાજી, કે નહીં? હા. હા, આ અવાજ છે આ બધું શું લઈ? હા, જ્યુસ મૂકી રાખ, મૂકી રાખ, મૂકી રાખ. પછી લઉં છું, હું લઈ લઈશ, હું લઈ લઈશ. તો આ એમને આપી દઉં છું ધીમે રહીને. તે હવાએ આકાશ નથી. શું કહ્યું? હવાએ આકાશ, હવાએ તો આકાશનો જગ્યા, એને આકાશે એને એકોમોડેટ કર્યું. સમજાયું? હવાએ આકાશને એકોમોડેટ કર્યું. નહીં, હવાને આકાશે. હવાને આકાશે એકોમોડેટ કર્યું. તારે હવા અંદર પૂરાઈ ને, એટલે આકાશ મોટું નથી થતું. આકાશ તો Okay, આકાશ જ હા, છે, સમજાયું. કારણ કે તત્વ છે. હા, સમજાયું. હા, એટલે આ પેલા વાત કરે છે. તમે બહુ સારું કઈથી પકડી લાયા આવું? અરે આટલું મોટું જ્ઞાન સાચું કરું. કોઈ કે શીખવાડ્યું લાગે છે કે ગુરુ મળ્યા. બહુ સાચી વાત છે. આ બહુ મોટી વાત છે મહેશભાઈ, ઘણી મોટી વાત છે, ઘણી મોટી વાત છે. ના, આ તમે આકાશની વાત કરી તે એટલે હવે સમજાશે તારે, જોજો હવે મજા આવશે તમને. ના, એનાથી સમજણ આવી થોડીક. હા, એટલે હવે એટલે આપણને ખબર પડી આપણને. એટલે આપણી અંદર આવું ભરાઈ ગયેલું છે ને, એ નીકળે આકાશ ખુલ્લું થઈ જાય અંદર બધું. એટલે પ્રકાશ બધે ફેલાઈ જાય. થાય કે ના થાય? પ્રકાશ ફેલાય શુદ્ધાત્માનો, એટલે કે જોવા જાણવાપણાનો. એ પ્રકાશ એ તત્વ છે. શું કહ્યું? અને આકાશ એ તત્વ છે. તો તત્વ બે એકબીજા સાથે રહીને પણ તત્વ સ્વરૂપે નોખા નોખા રહે. એકબીજા સાથે એટલે શું કે એક સાથે ને સાથે, એ એકબીજાને ભરેલા ના હોય. હવે સમજણ પડી? ત્યારે તો એ નોખાપણાનો આ શરીરમાં તમને અનુભવ થાય, નહીં તો થાય નહીં. નહીં સમજાયું? ના સમજાયું? દાદાજી, જે આકાશ તત્વની વાત કરીએ આપણે, તો આકાશ તત્વ એટલે તમે જે જ્ઞાન આપ્યું અને પછી તમારી સાથેની જે વનનેસ જે ફીલ થાય છે, એ તત્વ ને પેલું તત્વ તો એક જ છે, પણ તત્વ વિધિન યુ એન્ડ તત્વ વિધિન અસ, ઓર લેટ્સ સે વિધિન મી, રાઈટ, દે રેકોગ્નાઇઝ ઈચ અધર બાય ધેમસેલ્વ્સ એન્ડ દે ફીલ. એક્ઝેક્ટલી. એટલે તમારે શું થાય છે કે જ્યારે તમારે અમારું નિધિધ્યાસન કરો છો, ત્યારે નિધિધ્યાસનમાં તમને અનાયાસે પણ એ મારું અંદરનું આકાશનું તત્વ સ્વરૂપે, આકાશ સ્વરૂપે હોવાપણું અને અમારા શુદ્ધાત્મા પ્રકાશનું એ પ્રમાણે હોવાપણું અને બધું તત્વ સ્વરૂપે અમારે બધું તત્વ સ્વરૂપ સમજાઈ ગયા. કાળ તત્વ, ગતિ તત્વ, અગતિ તત્વ, પૂદગલ તત્વ, આ બધું જ એ તાત્વિક આખું નિધિધ્યાસન પણ તમને અનાયાસે સહેજે આવી જાય. એટલે નિધિધ્યાસન બધા શાસ્ત્રોમાં શ્રેષ્ઠ ધ્યાન કહ્યું. નિધિધ્યાસન, નિજ અધિઆસન. નિજ અધિઆસન. શું કહ્યું? નિજ અધિઆસન. આ બધા આસનો બહુ કરે છે ને, તો દાદાજી, આની તો એક નહીં આવી શકે. આ શરીરથી આસનો કરે છે, જુદા છે, અને આ ચિત્ત લેવલ ચિત્તથી થાય છે. શું કહ્યું? ચિત્ત લેવલ ચિત્તની ભૂમિકા પર થાય છે. તમે સમજાય છે?
હા વાત છે. તો દાદાજી તમારો આકાશ તત્વ એટલે ના, તમારો અમારો એવું નહીં, પણ મારા સમજવા માટે તમારા નિધિધ્યાસનમાં તો અમારો મુખારવિંદ અને એ આવે અમારું આખું એવી રીતે તમારે આવે, પરંતુ અમે એમાં હઈએ જ નહીં. સમજાયું કે નહીં? અને તમે અમને ભક્તિ ભાવે, શું કહ્યું? ભક્તિ ભાવે પણ જ્ઞાન યોગ્ય કરી છે, જ્ઞાન સાથે. પણ જ્ઞાન સાથે. હા, હા, એટલે કે જ્ઞાન અને જ્ઞાન યોગ એની સાથે ભક્તિ ભાવે આવી રીતે તમે આ નિધિદાસનમાં રહો છો. આ બહુ મોટી વાત છે. તો દાદાજી તમારા આકાશ તત્વનો અમે એક ભાગ થઈ ગયા ને, એવું થયું ને? ઇટ્સ લાઈક તમારું જે આકાશ તત્વ છે, મને એવું નથી ખબર કે તમારું કે અમારું એવું કહેવાય, નથી બેન, પણ ધેટ લાઈટ. નિધિધ્યાસન સમજાવું છું. હા, તમને. ઓકે. નિધિધ્યાસનની ફલશ્રુતિ સમજાવું છું. તમે સમજાયું? આજે દાદા ભગવાનને મળેલા, સમજો કે મને દાદા ભગવાનનું નિધિધ્યાસન રહે છે, તો એ તાત્વિક કરી શકે. એ દાદા ભગવાનનું આજે જે રીતે એમ પટેલ હતા એ રીતે આજે હોવું મુશ્કેલ છે, પરંતુ એમને જોયેલા છે ને એમને મળેલા છે એટલા પૂરતું એ રહે, પણ એટલા ઓછા થઈ જાય એટલું, કારણ કે એ હાજર નથી. હંમેશા નિધિધ્યાસન માટે દેહ હાજર હોવો અત્યંત આવશ્યક છે. એટલા માટે તો મૂર્તામૂર્ત કહ્યું. શું કહ્યું? મૂર્તામૂર્ત. ભક્તિ લક્ષ મુશ્કેલ નિરંજન નિરાકાર. શું કહ્યું? ભક્તિ લક્ષ મુશ્કેલ. ભક્તિથી નિરંજન નિરાકારને લક્ષમાં લેવું એટલે નિધિદાસન સ્વરૂપે બહુ અત્યંત મુશ્કેલ છે. જે નિરંજન છે, નિર્લેપ છે, સમજાય છે, ટંકોત્કીર્ણ છે, એવું નિરાકાર એને કેવી રીતે લક્ષમાં લેશું? કહો, નિધિધ્યાસન કેમનું કરશું? દાદા ભગવાન એ સ્વરૂપ છે. ખરું નહીં સમજાયું? દાદાજી તમે આપણે આકારથી નિધિધ્યાસન જે કરીએ છીએ એ ખરી રીતે મૂર્તામૂર્તમાં નિરાકારીનું તમને અનાયાસે તમને લાભ મળે થાય છે. ધીમે ધીમે એ ફિટ એડજસ્ટ થતું જાય છે. હવે સમજાય? એ બહુ સુંદર ઉપાય, પરંતુ એ રહી શકે એવું છે નહીં ને. નિધિધ્યાસન કરવાથી ક્યારે પણ ના થાય, સિદ્ધાંત છે, સમજી લેજો. શું કહ્યું? તમે આંખો બંધ કરીને નિધિધ્યાસન કરવા જશો તો નહીં થાય. આંખો બંધ કરો અને સહેજા સહેજ તમને જે થયું તો તે જ નિધિધ્યાસન રહેશે, નહીં તો નહીં રહે. નહીં સમજાયું? એ ફ્લેશ થાય છે. એ કારણ કે રહી શકે જ નહીં ને, ક્યાંથી લાવો? આ વાત છે દાદાજી. સમજાય છે? તો નિધિધ્યાસન તો સિદ્ધાંતિક રીતે પ્રત્યક્ષનું જ હોય. નિધિધ્યાસન એ તો મૂર્તામૂર્ત કરો. શાસ્ત્રમાં નિધિધ્યાસન મૂર્તામૂર્ત પ્રત્યક્ષનું જ હોય નિધિધ્યાસન, અને પ્રત્યક્ષનું નિધિધ્યાસન પ્રત્યક્ષ ફળ આપે છે, અને પરોક્ષનું નિધિધ્યાસન પરોક્ષનું ફળ આપે છે. એટલે કે પરોક્ષ નિધિધ્યાસન તમારી શ્રદ્ધાનું ફળ આપે છે, અને પ્રત્યક્ષનું નિધિધ્યાસન એમના અનુભવનું ફળ આપે છે. પરોક્ષનું નિધિધ્યાસન શ્રદ્ધાનું ફળ આપે છે, પરંતુ એ શ્રદ્ધા કઈ કે પરોક્ષ શ્રદ્ધા છે. શ્રદ્ધા હંમેશા ખરી રીતે એના ગુણ સ્વરૂપમાં હોય છે. એટલે શ્રદ્ધા શબ્દ આવી રીતે વપરાય છે વ્યવહારમાં પણ. બરાબર. એ નિશ્ચયને કારણે, એના મૂળ સ્વભાવને કારણે. શ્રદ્ધા તો સ્વાભાવિક ગુણ છે, ગુણની પર્યાય છે. સ્વાભાવિક ગુણની પર્યાય. હા, એટલે વ્યવહારમાં આ વગર રહે જ નહીં તો. એટલે આ વાત છે. ખરી રીતે એ વિશ્વાસ શબ્દ છે. વિશ્વાસ. શું? અમારો વિશ્વાસ છે કે નહીં? આપણે કહીએ ને કોઈને, એના જેવી વાત છે. તો શ્રદ્ધા તો બહુ છેલ્લામાં છેલ્લો શબ્દ છે. એટલે તો શાસ્ત્રમાં કહ્યું શ્રદ્ધા દુર્લભમાં દુર્લભ પરમ દુર્લભ ચીજ છે. એ પ્રગટ થવી. શું કહ્યું? પ્રગટ થવી એ જ અંદર પોતાનું પ્રત્યક્ષ પ્રમાણ છે. હવે સમજાયું? જી. એક વખત પ્રગટ થઈ પછી એ જાય નહીં. સમજાય છે? જી. કષાયોમાં આત્માની હાજરીમાં ક્રોધ, માન, માયા, લોભ જે 4 પ્રકારે થાય છે
એમાં અનંત અનુબંધી થાય છે. તે પથ્થર ઉપર આમ ડીપ લકીર કરી એ ટાઈપનું હોય છે. ભૂસાય જાય જ નહીં. કેટલા અવતાર એના ઠેકાણા પડે એવું છે એમાં. ત્યારે આ તો બહુ એક વખતે જે આવી ખલાસ પછી એટલે તેને ક્ષાયક કહી. ક્ષાયક એટલે કે બધા મોહ મોહ જે મોહે કરીને આપણી જ્ઞાન કરીને દર્શન શક્તિ આવરાયેલી છે, તે દર્શન શક્તિ આવરાયેલીને કારણે શ્રદ્ધા પ્રગટ છે. સમજાયું? એ જેને કારણે અટકાયેલી છે એવો મોહ એ દર્શન મોહ ક્ષય થયો. કયો? દર્શન મોહ ક્ષય થયો. એ દર્શન એ વચ્ચેને ત્રાજવાની દાડી છે. હા, એ જ્ઞાન વગર હોય શકે જ નહીં. એટલે બેલેન્સ એનું જ્ઞાન છે. પાયો બેઝ બેઝ મૂળિયું ધોરી મૂળ આત્મજ્ઞાન, પોતાનું આત્મજ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન. સ્વરૂપ હા, જેમાં રૂપ શબ્દ વાપર્યો છે કારણ કે આત્મા અને પૂતગલ જુદા હતા નહીં, છે નહીં અને હશે પણ નહીં. અને એ આત્મા અને પૂતગલ આમ ભેળા સાથે હોવાથી જ એમાંથી એ બેના સાથે હોવાપણાએ કરીને એ બેની સાથે આજે સાથે સાથે હોઈને પણ પૂતગલથી આત્માનું સાથે હોવાપણું એ પૂતગલમાં ના હોઈને આત્માનું આત્માપણે હોય એવી રીતે છૂટા જ પડી જવાપણું આ આત્મજ્ઞાન કહેવાય છે. હવે સમજાયું? પૂતગલનું આત્માનું આત્માપણે ન રહેવાપણું. પૂતગલમાં આત્માપણે ન રહેવાપણું. એટલે પૂતગલમાં હું શુભ રહેશે ને તેમાંથી મુક્ત થયું. એટલે એમાં બન્યું શું કે પૂતગલ મુક્ત થયું ખરી રીતે. તો હકીકતમાં શું બન્યું? હા, એટલે પૂતગલ ચલાઈ ગયેલું છે ત્યાં આગળ. એટલે પૂતગલ તત્વે કરીને તો નોખું જ છે, પરંતુ એ પૂતગલ તત્વ એટલું જ એવું છે કે આત્માની સાથે સાથે હોવાપણાને કારણે એક વિભાવમાં પરિણમે છે. દાદાજી હવે વિભાવમાં પરિણમે છે સાથી તો કે આત્મા અને પૂતગલ બે સાથે છે એટલા માટે એમાં આત્માનો સ્વભાવ વિભાવ પરિણમે નથી થતો, પરંતુ આત્માનું અનંત અનંત શક્તિમય સ્વરૂપ છે. એમાંથી આ પૂતગલ પોતાના ભાને કરીને પૂતગલ પોતાના ભાને કરીને હું છું એટલે આત્માની હાજરીનું હું પણ ન હોતા પૂતગલ પોતે ત્યાં હું પણ માની લે છે. એવી રીતે પૂતગલ ને છે તો આત્મા છે એવું નથી, આત્મા હાજર છે તો પૂતગલ છે. શું કહ્યું? એવી રીતે આ બેની રમત છે. એટલે મૂળ રમત આત્મા અને પૂતગલની આ બે જ છે, બીજું કશું જ નથી. એટલે મેં તમને ઘરોડી કપાઈ ગઈને હાલે તેનો આ દાખલો કહ્યો. હવે સમજાયું? એ થોડો વખત સ્ટેબલ થઈ જાય છે. આખું જીવન આપણા જન્મથી અંત સુધી એ પ્રકારનું ખરું પણ હજુ આપણું અંદર હું પણ ભરેલું છે. તમે સમજ્યા? એ હીરો હવે એને પહેલ પાડવા પડશે. પેલા સુરતમાં કારીગરો પણ મોકલવો પડશે. સાહેબ પહેલાથી એક નથી, અત્યારે બે કાર્ડ.
સારું, એક નાનું પદ બોલ્યું ચાલો. કષ્ટે ગુંચાળા મનવાણી, કષ્ટે ગુંચાળા મનવાણી, પોતે બળતો બાળે બીજાને, પોતે બળતો બાળે બીજાને, ક્લેશોત્પાદી ક્રોધાગ્નિ, ક્લેશોત્પાદી ક્રોધાગ્નિ, હકીકતમાં ખુદ ને કઈડે છે, હકીકતમાં ખુદને કઈડે છે, અણસમજણિયા ઈર્ખાગ્નિ, અણસમજણિયા ઈર્ખાગ્નિ, કોઈના એખો ખાને ઠાર્યું, કોઈના એખો ખાને ટાળ્યું, સાતાપે પુણ્યાદી, સાતાપે પુણ્યાદી, કોઈના જીવડાને બાળ્યો, કોઈના જીવડાને બાળ્યું, અશાંત કરશે પાપાદી, અશાંત કરશે પાપાગ્નિ, દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી, દેશિત બુદ્ધિ ચિત્તમલિ નથી, કષ્ટે ગુંચાળા મનવાણી, કષ્ટે ગુંચાળા મનવાણી, કોઈનો એ સંયોગ બગાડ્યો, કોઈનો એ સંયોગ બગાડ્યો, વિરોધી બનશે ફરિયાદી, વિરોધી બનશે ફરિયાદી, વિપરીત બુદ્ધિ જગત પેક્ષે, વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે, વટ લઈ ગૂંચવે કર્માદ્રી, વટ લઈ ગૂંચવે કર્માધી, કોઈના એ દોષો જોવાથી, કોઈના એ દોષો જોવાથી, પોતાને છે નુકસાની, પોતાને છે નુકસાની, રાગે દ્વેષે ચિત્ત જ્યાં ચોટ્યું, રાગે દ્વેષે ચિત્ત જ્યાં ચોટ્યું, જગત અવસ્થે કર્માધી, જગત અવસ્થે કર્માધી, મૂર્છાવાળા કસાય સ્થાને, મૂર્છાવાળા કસાય સ્થાને, લહયું જળાવે
મમતા બી લાયુ જડાવે મમતા બી દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી દ્વેષિત બુદ્ધિ ચિત્ત નથી કષ્ટે ઘુચાળા મનવાણી કષ્ટે ગુચાડા મનવાણી અહં ઘવાતા માન ઉછળતા અહં ગવાતા માન ઉછળતા માહી ભભૂકે દાવાગ્નિ માહી બભૂકે દાવાગ્નિ મમ્મતની વચ્ચે જે કંઈ આવ્યું મમ્મતની વચ્ચે જે કઈ આવ્યું બદલો ચાહે વૈરાગ્નિ બદલો ચાહે વૈરાગ્નિ કોઈના એ દોષો જોવાથી કોઈના દોષો જોવાથી પોતાને છે નુકસાની પોતાને છે નુકસાની વિનાશી ચીજમાં સુખને કલ્પી વિનાશ ચીજમાં સુખને કલ્પી ભડકા બાળે પંચાગ્નિ ભડકા બાળે પંચાગ્નિ વિનાશી ચીજમાં સુખને કલ્પી વિનાશ ચીજમાં સુખને કલ્પી ભડકા બાળે પંચાગ્નિ ભડકા બાળે પંચાગ્નિ નિજ સ્વરૂપની રમણા વિના નિજ સ્વરૂપની રમણા વિના નાવે કદીએ સતસ્વાંગી નાવે કદીએ સતસ્વાંગે નિજ સ્વરૂપની રમણા વિના નિજ સ્વરૂપની રમણા વિના નાવે કદીએ સતસ્વાંગી નાવે કદીએ સતસ્વાંગી કોઈના એ દોષો જોવાથી કોઈના દોષો જોવાથી પોતાને છે નુકસાની પોતાને છે નુકસાની જય સચ્ચિદાનંદ. આપણે મન વાણીને કાયાના અંતર પરિણામોમાં અંતરાત્મ દશાએ કરીને આપણું શુદ્ધાત્મ સ્વરૂપ હીરો કેવો પડે છે, જે આવી રીતે આપણા ડિસ્ચાર્જ કષાયોમાં
અને એના દબાણોમાં દબાયેલો છે. એ હીરાને એ બધા દબાણોમાંથી નીકળતા અનેક કષાયોનું હરુપણું થતાં જેમાં પ્રતિક્રમણ, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન રૂપી પુરુષાર્થ જે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે હોય છે, એનાથી એ આપણા જેને ભરેલો માલ કહીએ છીએ આપણે, જેમાં આપણે પોતાપણું છે એ કહીએ છીએ, તે એને રૂંધી રાખ્યું છે. અને એના કારણે આપણા મન વચન કાયાના શુદ્ધાત્મા લક્ષી પ્રાજ્ઞલક્ષી પ્રજ્ઞાએ કરીને, પ્રજ્ઞા પક્ષના અંતરાત્મા દશાએ કરીને એ કારણ સ્વરૂપમાં એ શુદ્ધાત્માનો હીરો જ્ઞાન દર્શનના પ્રકાશથી ચારિત્ર સ્વરૂપે પ્રકાશ નથી થઈ શકતો. તો કયા કારખાનામાં મોકલીશું કહો? આવે જ્યાં હડતાલ ના પડે એવું. પરેશભાઈ કે હડતાલ પડી છે, કહો આવે. ના ભાઈ બોલે એવું સંભળાયું, કહો હડતાલ ના પડે એવું જોજો, પાછા બોલજો હરખું. એ તો આપ બેઠા જ છે કારખાનામાં. મોટે બોલો. આ કારખાનામાં બેઠા જ છે. હે? હડતાલ ના પડે એવા કારખાનામાં બેઠા છે. કયું કારખાનું? આ સામે છે તે. બોલો મોટે બોલો. આ સત્સંગ. આ પરેશ. હા. કેમ આમ? પરેશ. ઈસા કઈસા. હા બરોબર. ત્યારે તો સત્સંગ દીપે છે. રાઈટ. સતના સંગમાં રહેલો એવો પરેશ, નહીં તો ના દીપે. બોલવાથી કઈ ના થાય, શબ્દો નહીં કરી કામ કરે. તમને શબ્દો ગમે તેલા રૂપારા ગોઠવશો તો નહીં ચાલે. મહેતા સાહેબ ચાલશે? ના ચાલે સાહેબ. એ પોતાનું મીઠાશ અંદર એમાં લયા કરીશું આપણે, નીકળી નહીં શકીએ એમાંથી. મહેશભાઈ સમજાય છે મારી વાત? એટલે મેં કહ્યું કે આ અંતરનો સમજણનો માર્ગ એ વાણી અને વાણીના વ્યવહારમાં સત્સંગમાં આવે, એ તો અનુભવ પ્રમાણથી આવવો ઘટે, એમ ના ચાલે. આપ સમજાય છે કે નહીં? દરેકને અનુભવ પ્રમાણ કંઈનું કંઈ હોય જ. સ્વાદ, જો સાકર ચાખી છે કે મીઠી છે, પછી એને કેમ નહીં કહેવું ના પડે કે મીઠી મધ જેવી છે, મીઠી સાકરના હોઠા જેવી છે. આવું બધું બોલવું પડે? ઉપમાઓ આપવી પડે ને? બોલો ને સાહેબ. ઉપમા રહિત એને સ્વાદ ચાખ્યો છે સાહેબ. કેવો? હા, અપૂર્વ, અનુપમ. શું કહ્યું? અપૂર્વ, અનુપમ. એ તો અંદર કેવી રીતે તમે શબ્દથી કહી શકશો સાહેબ, ખરું કે નહીં? અધરુ સાહેબ કોને? આ બોલતા નથી. અધર છે? હે? કોણ છે? ના ના દયાભાઈ છે. ઓહો, તો એવા દેખાયા મને. એ આયા નથી નહીં? આપણે નથી આયા? અચ્છા સારું. એ તો આજે જોબ પર હશે ને. એટલે શું કહ્યું? એટલે આ આપણા પોતાના મન વાણી કાયા રૂપી બહારના આજ્ઞા ધર્મથી હવન રૂપી સતત ચાલતું કારખાનું, જેમાં હડતાલ પડી જ ના શકે. રાત હોય કે દાડો હોય, એને રાત દાડો નડતો નથી કંઈ. એને કાળ તત્વ જ નથી નડતું, વ્યવહારનું કાળ. એવા એ કારખાનામાં, કારણ કે અંદર શુદ્ધાત્મા ભગવાન જાગ્રત છે. સમજાયું?
નડે નહીં એને. અને એમાં એ શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને એક કારખાનામાં એ કારખાનું જે રીતે ચાલતું હોય તે રીતે આખા દાડામાં રાતમાં બે રીતે, રાતમાં નિંદ્રામાં ને દિવસમાં જાગ્રત કાળમાં એ તો ચાલ્યા જ કરવાનું કે બંધ રહેવાનું છે? ચાલુ દાદાજી. ભોજનાલય શૌચાલય હતું ને એ કારખાનું શું કહે છે? સારું છે. એ કારખાનું શું કહે છે? ભોજનાલય શૌચાલય, પૂરણ ને ગલન અને શુદ્ધાત્મા. લે આ તો સિમ્પલ સાદું કારખાનું છે, કોમ્પ્લેક્સ તો છે નહીં. તેમાં હડતાલ પડવા જેવું કઈ રહ્યું? લે હશે પાછો પરેશ. ભલે આવું કરે. હે? યુનિયન તો પહેલો કર્યો હતો આપણે. હવે એવા યુનિયન છે તે બહુ કારગત નીવડાવે નથી, કારણ કે શુદ્ધાત્મા મોટા આવી ગયા છે. એટલે એમની નજરોમાં એ યુનિયનો બધા વિનયમાં રહે છે. બધા છે તો ખરા, હજુ છોડે એવા નથી તમને. એ મનનું છે, એની લેવલનું, વાણીનું એની લેવલનું, કાયમ એનું લેવલ છોડે છે આપણને. હા, ત્યાર પછી પણ શુદ્ધાત્મા છે ને પાછા. હા, એટલે છોડે એવા નથી ને, પણ એમને પણ સમર્પિત કરી રાખીએ ને તો પછી આપણને હેરાન ના કરે. પણ આજ્ઞાને સમર્પિત થઈ ગયેલા છે, પણ સમર્પિત રહી શકાતું નથી ને. પદ તો રોજ ગાવાનું આપણે. જો બિહારીઓનું જો હસવાનું નહીં ભાઈ સાહેબ. રહી શકાતું નથી દાદાજી, રહી શકાતું નથી એટલે શું? પદ તો રોજ ગાવા કરવાનું આપણે. બોલો લાઈન. ના, જ્ઞાન પદ તો રોજ ગઈએ છીએ. બોલો. સર્વસ્વ મારું અર્પણ છે. બસ 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 બસ. સર્વસ્વ એટલે હું. બધું જ. બધું જ એટલે હું. સર્વસ્વ. પણ મૂડી કેટલી છે આપણી? શુક્લા વિનય સાહેબ, મહેશ સાહેબ સમજાયું ને? હે, આ પદ તો ગઈએ, પણ આ અંદર ચાલ્યા રહે એવું કરવું પડે. એની ઘટમાર અંદર ચાલવી જોઈએ. શું કહ્યું? ઘટમાળ અંદર ચાલવી જોઈએ. દાદાજી, એ પણ અને અર્પણ થઈ ગયેલું પછી એની ઘટમારની ક્યાં વાત રહી? આ વર્ષોના વર્ષોના વાણા દિવસ પર દિવસ જાય છે, બધું જાય છે. હે, એ તો આ મન વાણીને કાયા થોડીક સારા એવા રૂપો રંગ લઈને આવેલી છે. અને નાટકના જાત જાતના ખેલ લઈને આવેલી છે. નાચ નાટક બધું લઈને આવી છે. એની માયા એ બધી આપણે એમાંથી છૂટે કેવી રીતે વિચારી કે જ્યાં સુધી એને હરખી રીતે જોનારો મળે નહીં. જો જોનાર મળશે તો છૂટી જાય. એટલા માટે જે ભરત ચક્રવર્તી રાજાને સ્ત્રી રત્ન અદભુત સુંદર મળ્યું હતું. અને જ્યારે છેલ્લું ભરતનાટ્યમ થયું મોટું, અને એ ભરતનાટ્યમ આ સ્ત્રી રત્ને જ એને આયોજન કર્યું. અને ક્યાં આગળ? કે હરીસા મહેલમાં. ક્યાં આગળ? હા, વાત થઈ. અને એવું એ ભરતનાટ્યમ, કેવું? ભારત નહીં, ભરતનાટ્યમ. કારણ કે ભરત રાજા ચક્રવર્તી રાજાનું હતું. એના વગર કોઈનું ગજુ નથી કે નાટ, કારણ કે ઉત્તમ નાટ્યકરા જાણતા હતા. સ્ત્રી રત્ન સ્ત્રી શક્તિ હતી તો પણ નહીં, એની આગળ કશું નહોતું. ભરત રાજા એટલે તો એના પર ખુશ હતી ને. એ તો કોઈના માણસોને તો ગાંઠે જ નહીં કોઈને. ગમે તેવો મોટો આવે ને આખી દુનિયાને
ચકદીલે હોય તો ના ગાંઠે, કારણ કે એનામાં એવી તાકાત હતી કે રત્ન માણેક હીરા ગમે તેવું આવે ને એ તો એને બધું કેટલાય ફરતા હોય એની ભૂમિમાં તો, અને આમ લઈ અને આમ ચપટી આમ કરી પાવડર કરી અને અમે રંગોળી માટે રંગ ને બંગ રંગોળી વાપરે, જાત જાતના ભાતો કરે રંગોળીની. માનવામાં આવે છે તારું? આ સાચી વાત છે. શું એ કરે છે આ પૂતગલ? આ બાજીઓ બહુ કરેલી છે, ખરી હકીકત છે. કારણ કે એ સ્ત્રીરત્ન ઓર્ડિનરી નહોતું, એ વિદ્યાધરનું હતું. વિદ્યાધરની કન્યા હતી. શું કહ્યું? વિદ્યાધર રાજાની હતી, પ્રિન્સેસ જેવી તેવી નથી. અને વિદ્યાધર કેવા? બધા વિદ્યાધરોના પ્રમુખ એવા બે ભાઈઓ, એમાંની આ એક મુખ્ય, બહુ પાવરફુલ. તો છેલ્લે ભરત રાજા આગળ એ પણ એમને નમવું પડ્યું, બાકી કોઈને નમે નહીં. એવા માણસનું ગજુ જ નહીં. વિદ્યાધર બોલો, નમીરાજ અને એમના ભાઈ વી નમીરાજ એ જરા નરમ, તો કે ભાઈ જવા દે, નહીં જવા દે, કે રાનું જવા દે. માણસ જો માણસ, અને એનું શું ગજુ? જે લોકો રત્ન માણિક હીરામાં એમ જે આપણી એ ધૂળ છે એની કિંમત નથી. શું વસંતભાઈ તમે તો શુદ્ધાત્મા છે, બસ આમ ડોલરો ખોઈ ગયા, ડોલરો. કેમ જોયા કરો છો? એ ભરતનાટ્યમમાં એ એની આ રાણી પટરાણી જુએ છે. એ મહારાણી નથી, પટરાણી. કે પટરાણી તો સુંદરી હતી, પણ સુંદરી તો વૈરાગી હતી, જીવ હતી. સુંદરી બાહુબલીજીની સિસ્ટર, પણ એ કેવી હતી? એ પણ પહાડી જીવ હતો, બહુ પાવરફુલ હતી. અને ગમતી હતી બહુ. અને આમના ભરત રાજાના સિસ્ટર બ્રાહ્મી, તે આમને બહુ બાહુબલીને ગમે, પણ બાહુબલી વૈરાગી, બ્રાહ્મી વૈરાગી અને સુંદરી વૈરાગી. આ બધા વૈરાગી જીવો. એટલે સુંદરીથી એને બહુ મળે છે. અને પછી છેલ્લે કહે છે કંઈ નહીં જા. સુંદરી કહે છે મને તું શું સમજે છે? બહુ જ એનાથી છૂટતી જ નથી એ સુંદરી ભરતથી. ભરત ચક્રવર્તી છેલ્લે સુધી, અને ત્યારે બહુ જ છેલ્લે સમજાવીને પછી કહે છે હા કંઈ નહીં, હવે તું મને જવા દે ભાઈ, મને મારા આપણા પિતાજી પાસે જવા દે. આપણા તારા જ મારા આપણે પિતાજી છે ને, જવા દે. અને તું આવવાનો જ છું, તું પાછળ આવી રહ્યો છું, મને જવા દે ને જરાક. બોલો, પછી કાંઈ નહીં ચાલો. તારે એને એ થાય છે કાંઈ નહીં ચાલો. ત્યાર પછી આ સ્ત્રી એને કઈ થાય, પછી એનું આખું જ ફરે ચક્ર. આ ચક્રવર્તી થઈ ગયા છેલ્લા સમય એવું છે એમાં. અને આ ભરતનાટ્યમમાં તે વખત આ નીકળે છે. અને આ શાસ્ત્રોમાં કથાઓમાં જુદું આવે, એકલા બેઠા એવું નથી, વિચારે ચડે આવું. આ તો બધાના હાજરીમાં બધા આખો બધું મહાજન ને બધું આવેલું હોય છે, બધા શ્રેષ્ઠીઓ, આ તે બધા રાજાઓ બધા જ બધા હોય છે. એ આપણી કલ્પના ના આવે એની સામે શું છે તે એ જમાનામાં. શું આર્કિટેક્ચર કર્યું પેલા એના જેવી? આર્કિટેક્ચર શું કહે છે? શું એમ કરે છે? સમજણ પડે છે? એમાં શું કરે છે? આર્કિટેક્ચર કે છે. વચનો થમલો બમલો ના હોય એમાં, જોજે. અને હવે કેટલી મોટી સભા પર આપણે વાંધો, આ માથો નાનો, એમાં આ થાય છે. અરે એમ કરતા કરતા બધું ઉતરતું જાય છે, નાટ્ય થતું જાય. અને બધી જાતના નાટ્ય અને જીવનના રસો બધા બતાવતા બતાવતા ભરત રાજા એ નાટ્યકાર. અને
અને પછી સુંદરી જોયા કરે છે. સુંદરી એના પર બહુ ખુશ થાય છે, કારણ કે એને ત્યારે પહેલી વખત એમનું અદ્ભુત અદ્ભુત એ ખુશ થઈ ગઈ. જલ્દી ખુશ થાય એવી નથી, મહાવહમી હતી, બહુ વહમી હતી. તમે શ્રી શક્તિ પૂછો છો ને, શું એમ કરે છે? આપણી તાકાત નથી એવું થવાની. હા, જોજે, મહેરબાની કરજે બા, બેહી રહેવું સારું. એમ કરતા કરતા આ બધા એટલા બધા મશગુલ થઈ ગયા છે એને જોવામાં, ભરતનો નાચ ને નાટક ને બધું જ આખું, અને જીવનના બધા રહસ્યો ધીમે ધીમે ઉકેલાતા જતા બતાવતા જાય છે નાટ્ય સ્વરૂપે. અદ્ભુત. અને એ રહસ્યો બતાવતા બતાવતા ધીમે રહીને પડતા પછી સરખી જાય છે. અને એમાં એના ગુપ્ત પાછા દરવાજાઓ હોય છે બહુ મોટા મહેલમાં, અને ધીમે રહીને એ ભરત જાણે. શું? એ તો સુંદરીને પણ ખબર નથી. સુંદરી શું કહે આપણે આ એની પટરાણીને, ત્યાંથી ધીમે સરખી જાય છે. અને તે છેલ્લું વિચારણા એની બધી એમ કરતા જતા 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 ચાલે જ છે. એક શપક્ષેણી છે આખી. ત્યાં કેવો જ્ઞાન ખુલ્લું, અને એ બહાર નીકળતા જ્યારે કેવો જ્ઞાન, પ્રકાશ પ્રકાશ પ્રકાશ. અને પ્રકાશમાં બધા જળહળામાં કોઈને ખબર નથી પડતી ક્યાં છે ને ભરત શું છે. એટલું બધું એને થઈ છે. ત્યાં આગળ કેવું જ્ઞાન થાય છે તે વાત છે. બોલો. હીરો અને આકાશ તત્વ એમ કે સહેલું નથી પડ્યું. દાદાજી કેવળ જ્ઞાન થાય છતાં પણ આ કાળમાં જો દાદા ભગવાનને બોલીએ ને દાદા ભગવાનના નામ લઈને આપણે ગમે તેમ બધું બોલબોલ કરીએ એવું નથી સારું. એના કરતાં ડાયા થઈને કશું જાણતો નથી કે બેસી રહેતો હોય મૂગો, પોતે પોતાને જેવી ભક્તિ આવડે કર્યા કરતું, વધારે પડતું ના કરે. મારી વાત સમજણ પડે છે મહેશભાઈ? નહીં, થોડી પડે ને. તે એનું હિત એમાં જળવાય કે ના જળવાય કહો. કોઈ પણ વ્યક્તિ હોય, હું તો કહું છું, પરેશભાઈ બોલો ને, કોઈ પણ, હું તો એક્સ વાય ઝેડ કોઈ પણ, ચાલો ભાઈ હોય બહેન હોય કોઈ પણ, શું કામ ભાંજગળમાં પડે? પોતાના મન વચન કાંઈ એક તો ભાંજગળમાં પડેલું ને એમાં ભાંજગળ પડ્યા હોય ને એમાં પાછું બરકાય છે. આવી વાતો છે. પેલો પાછળ બેઠો છે ને, તો અમારી પાછળ મિનલબેન, એનો સિસ્ટર આવ્યા છે જ ને, ભારતી ને, તને પાછું પાછું જુઓ છે, મોડું જુઓ છે. તમને કહું છું, પાછું શાનું જુઓ છે? લંડન વાળા ને? શું નામ છે? હા, એ જ પણ હું તમને લંડન સમજુ, એ જ છે, એની જ વાત કરું છું. આવી વાત છે. એટલે આપણું આકાશ તત્વ શુદ્ધાત્મા તો દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એ દ્રષ્ટિએ કરીને મન વાણીને કાયાના પૂતગલો, એ પૂતગલોના આ ડિસ્ચાર્જ કશાયોને અને મારા પણ આ સ્વરૂપે સમર્પણ થઈ ગયા છીએ. તો એ સમર્પણ ભાવે જ આખું મન વચન કાયા રહ્યા કરે. એટલે પોતે પોતાના હાથમાં પકડ લગામ તો કેવી રીતે પકડી શકશે? પોતે ન્યાય કેવી રીતે કરી શકશે? હા, બોલો. વ્યવસ્થિત શબ્દ વાપરવાથી થઈ જવાનું? બોલો ને પરેશભાઈ સાહેબ, શું આપ આપતા પુત્રો છો? આટલી વાત ન, આ તો તમે બહુ સારી રીતે સમજાવી શકો. બોલો ને, આમાં શરમ આવે કોઈ જાતની? નહીં આવે છે. કેમ આમ ધીમું ધીમું બોલો છો? કેમ ઠોસ તો વાત નીકળતું નથી હજુ? બોલો નહીં. સંભળાયું નહીં મને. એક્ઝેક્ટ જ હોવું જોઈએ. જોઈએ? હા. કોના માટે? મારા માટે. તો કોને કહેવાનું? મારે જ. કોઈ કહે તમને? ના ના, મહેશભાઈ કહેતો. ના ના ના, તમે મહેશભાઈ કહો. એને કહેવાથી કશું ના થાય. આ આને કે કહેવાથી કશું ના થાય. શું કહે છે મહેશભાઈ? મહેશભાઈ આપો. બોલો. પોતે પોતા માટે જ કહેવાનું છે. સાચું કોને? મારે બીજા માટે કહેવાનું નથી, મહેશને જ કહેવાનું છે. એક બીજાનું કોઈ રેફરન્સ લાવવાની જરૂર ખરી?
બિલકુલ મહાત્મા છે તો બોલો. મિનિસ્ટરજી ના બોલો, પોતે પોતાના માટે જોરથી બોલો. પોતે પોતાના માટે જ વાત હોય, બીજાની વાત જ ના તો આપતા પુત્રો આ ઉપદેશ ને સંદેશો બધે પહોંચાડશે. હોય. ચોક્કસ. બસ આ તમારો ધર્મ. લાગી જાઓ. આ દાદાની ગાદી તમારી પાસે છે. આ ગાદી સચવી રહે, જોઈ લેજો. અમે તમને કહી દીધું છે, સોંપી દીધું છે. આપ સમજ્યા? મંજૂર? મંજૂર. નિમિષાનંદજી ના પાડે છે, આપો. એ ના પાડે જેવું છે. હે તો તમે પાછું એમના વતી બોલો છો? વાણિયાગીરી કરી. વતી ના બોલાય. હમણાં તો કહ્યું તમે એકબીજા વતી બોલવાનું જ નહીં. જ્યારે બોલવું પોતે બોલે. પરેશભાઈ ખરું જ નહીં. નિમેશાનંદજી સુનાઈ દેવું, સુનાવો, સુનાઈ દેવું જોર સે. ના ક્यों बोलते हो? નારદજી, હું પેલું આપે જે વાક્ય બોલ્યા, જોર સે બોલો. એકબીજાના રેફરન્સથી વાત કરાય કે કેમ? એ જોરથી બોલો. ના સમજણ પડી? ના, એમાં હું વિચારું. શું વિચારો છો? કોક એકદમ હું એક સ્તબ્ધ થઈ ગયો એકવાર. સ્તબ્ધ એટલે કે કબૂલ થાય એવું છે કે ના કબૂલ થાય એવું? 100% 100% કબૂલ થાય. સ્તબ્ધ થઈને કે પછું અંદર, હા, સ્તબ્ધ થઈને જ અંદર અંદર જાગ્રત દાદાજી તો એક વખતે પછી કોઈ વખતે ભૂલ થઈ જશે. આમાં થઈ જ છે અત્યાર સુધી. ના, સ્તબ્ધ થઈ જશો તો ભૂલ નહીં કરવાની પછી. કસ તો સ્તબ્ધ થઈ ગયો. રિઝર્વેડલી કે અનરિઝર્વેડલી? રિઝર્વેટિંગ નહીં દાદાજી. નહીં 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 નહીં. જો મિનલ પાછું મિનલ તારું બોલવાનું છે કે નહીં? બોલ બોલ. શું બોલું દાદાજી? તું શું બોલ ને. તું તારા માટે આજે કહ્યું તે ભલે આપતા પુત્ર વાત કરી મેં, તારા માટે. તારે લેડીઝમાં તારે કામમાં લાગવાનું ને દાદાજી. મારે તો એવી વાત છે કે મારે મારા માટે જ બોલવાનું ને દાદાજી. આ વાત સાચી, પણ મારા માટે બોલીને હું બોલ્યા કર્યું તો સત્સંગમાં બધામાં એવી રીતે થાય કે નહીં થાય? હું બોલ્યા કરું શું? ના, એવું નહીં. સત્સંગમાં એવી રીતે બધા ભેગા થઈ શકો ને બધા? હા, થઈ શકાય ને દાદાજી. તો સત્સંગમાં મજા આવશે ને? તો જ મજા આવે દાદાજી, બાકી શું મજા આવે? ભાનુબેન શું કે છે? ઘેટા ચાલમાં મજા આવતી હશે દાદાજી. ભાનુબેન શું કે છે? આ કે ના તો કહો. આવો તો હાથ ઊંચો કરો. નથી સંભળાતું. મહેતા સાહેબ, ચલો મમ્મી તું અંજલી બેન તું બેલ બોલ. મમ્મી વતી એલાવ છે, જા. મમ્મી વતી પણ તો બે હાથ ઊંચા કર. સોનલભાઈ, સમજણ પડી? આમાં તને શું લાગે છે? સોનલને આપો. હા, ચાલ ચાલ. ફાલ્ગુની, તને શું લાગે છે? હા દાદાજી. હા, હા. આ બધા મહાત્માઓ શું લાગે છે? બોલતા નથી. હા દાદાજી. કેમ ટાળા પડી ગયા? એટલે આ ભોજનાલય શૌચાલય આ કે છે, બીજું કશું કહેતું નથી. આ તો જગત આત્મા માટે છે, પણ મહાત્મા માટે ના હોય. આ શું? એટલે જગત આત્માના ચાલ્યા જ કરે છે આવું તો. એટલે આપણે હું કરું છું, કરાવું છું કે કરનાર પ્રત્યે અનુમોદના કરું છું એવું રહ્યું જ નહીં ને. જગતને એવું છે કે હું જ કરું છું માને છે, તેથી મારું કંઈ વિટાય મમતાત્મા. એ તો એને વિટાવાનું બંધ થઈ ગયેલું છે. આ તો આગળ વિટાઈ ગયેલું તે ઉકલી રહેલું છે, એને ઉકલવા દઈએ છીએ આપણે. એટલા માટે આ વાત કરી. એ ઉકલવું જ જોઈશે, છૂટકો જ નથી એનો. એમાં બહુ પ્રેશરો છે. શું છે? એને આકાશ તત્વને રૂંધેલું છે. એટલે આપણા મન, વાણી ને કાયામાં આપણું શુદ્ધાત્માનું જોવા જાણવા પણ જે મુક્તપણે થોડું થવું જવું નથી, વિકસતું નથી. સમજાયું કે નહીં? ભાવે કરીને શુદ્ધ આત્મા અનુભવ છે. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. એ વાત તો સાચી, બોલીએ છીએ ખરા, પણ એ આપણે પોતા માટે રાખીએ ખરા. અને હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, બોલીએ છીએ.
કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આટલું સુંદર આ 9 કલમો પૈકીનું 9મી કલમ છે, બહુ સુંદર છે. ઉત્તમ નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, એવું છે. તેમાં એની સતત જાગૃતપણે એની બહુ જરૂર છે. કારણ કે એ આજે કારણ સ્વરૂપે ભાવના સ્વરૂપે અંદર થયા કરે છે. એ આખું ચારિત્ર સ્વરૂપે ચમકતું જાય છે, હીરાનો પહેલ પડતો જાય છે. એના પરથી મારાપણાના પોતાપણાના બધી પ્રેશરો અને વજનો બધા ઓછા થતા હલકું થતું જાય, એટલે ડિસ્ચાર્જ કશાયો ઓછા થતા જાય છે. ડિસ્ચાર્જ કશાયોમાં હજુ અપ્રત્યાખ્યારણ પ્રત્યાખ્યાનાવરણ એ બધા રહ્યા છે. હજુ તો કેટલો ઢગલોબંધ બધા એ જોવાની જરૂર છે. દાદા ભગવાન કે છે આ કાળમાં સંજ્વલન તો જાય એવા જ નથી, પણ દાદા ભગવાનનું લેવલનું સંજ્વલન તો ઘણું હતું. હવે એટલી વાત ના કરશો, શાસ્ત્રના શબ્દો બોલ્યા કરશો તો એક શબ્દ નહીં સમજાય અને મૂંઝાયા કરશો તમે, અને ઉડતા બીજાને ગોખીને બીજાને કયા કરશો, એવું મુશ્કેલી થવાની છે. આ ના કોઈને વાત ન કરાય. આપ સમજાય છે? પેલું અપ્રત્યાખ્યાન સમજાવવું પડે, કારણ કે એના માટે આખું શાસ્ત્ર રચાય. આપણે સત્સંગ કરીએ છીએ પરેશભાઈ, બહુ સમજવા, બહુ પોતે અંદર એટલા લઘુપદને એના પર બેસી જવું અને પછી કરવું, દાદાને બેસાડીને પછી નહીં કરવા દેવું. પણ તે આપણાથી જેટલું હોય તેટલું જ, ના હોય હા આપણે પદ બોલીએ એમ કરીને ટ્રાય કરી દેવાનું. સમજાયું? કારણ કે આ કાળમાં એ હું અનુભવ સ્થિર થઈશ ત્યારે જણું આપને હું જણાવીશ. એ હજુ અનુભવનો ભાગમાં ત્યાં સ્થિર નથી થયો. એવું બોલી શકાય તો બહુ સારું, પણ બધાથી ના બોલાય ને. મારી વાત સમજણ પડે છે? ના મિને સમજણ પડે છે? મહેશજી હા વાત છે, બરોબર સમજજો. અનુભવમાં સ્થિર થઈશ ત્યાં આગળ. કૃપાળદેવ શ્રીમદ રાજચંદ્ર પોતાને માટે પોતાના આવું એમના વચનો નીકળ્યા છે. બોલો. આ વાત છે. આપણે અક્રમ વિજ્ઞાન અને એમાંથી છકી ના જઈએ એટલું જોવા બહુ જરૂર છે. અક્રમ વિજ્ઞાન છાક ચડવા માટે છે જ નહીં, કોઈ પણ પ્રકારનો છાક માટે નથી. ઉડતો બધો જે છાક હોય છે તે ઉતરી જવા માટે છે. વસંતભાઈ સમજાય છે કે બહુ સમજવાનું? હા, કે આપણે કોઈને ચડાઈને કંઈ કશું ના કરી શકીએ, એને એની રીતે આવવું પડશે. મારી વાત સમજાય છે? અમારા મગનભાઈ સાહેબ બોલતા જ નથી કશું. આપો 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 બોલવાનું મગન રાજાને. સાંભળીને સમજવાની કોશિશ જ કર્યા કરું છું હજુ તો હું. તમને શું લાગે છે? સાચી હકીકત જ છે દાદા જે છે તે. કેલિફોર્નિયા જઈને કહેજો. હા કહીશ દાદા. હા કહીશ, ચોક્કસ કહીશ. બધા કારણ કેલિફોર્નિયા તૈયાર કરો બરોબર મોટું. હા બહુ મોટું. આજે આખા અમેરિકાનું મોટા મોટું સારામાં સારું સ્ટેટ છે. પ્રેસિડેન્ટ થવું હોય એના પર એને આધાર રાખવું પડે છે એના પર. બોલો. બધા એક્ટરો મોટા મોટા આગળ આવી જાય છે. લો એક્ટરો એક્ટિવમાં ના ચાલુ તો અહીંયા આ બધ ચાલે જાવ કે છે. ખરું છે? શું ચાલે છે? બરાબર છે દાદા. બરોબર છે, બરાબર એક્ઝેક્ટ છે. એટલે આ પૂરણ ગલન શુદ્ધાત્મા અને માથા મુજબ આગા પાઘડી ખાવા પીવામાં ને રૂટીન વર્કમાં સંજોગ ઉકેલાય વ્યવસ્થિતમાં, એવું આ ટૂંકામાં લખી તો નાખ્યું વિજ્ઞાન. જે આખી જિંદગી ચાલ ચાલ કરે તેને 2 લાઈનમાં વાંચવાનું બહુ ગમે ને ગાવાનું બહુ ગમે. બિહારી આનંદજી સત્સંગ બહુ માગે. વિભાવિક દ્રવ્યાલય, બસ બોલને નાખી નાખ્યું દ્રવ્યાલય એટલે શબ્દો તો ફર્સ્ટ ક્લાસ. કવિથી વાણી સારી નીકળે, એમાં ના નહીં. દ્રષ્ટિ હોય, સ્વાદ છે, કવિથી જ નીકળી શકે. વિભાવિક દ્રવ્યાલય, આ શાસ્ત્રોમ શબ્દ નહીં જડે તમને. દ્રવ્યાલય શબ્દ નહીં જડે સાહેબ.
અદભુત છે. હે પ્રાસ બેસાડ્યો. હા, એટલે કવિ તો પ્રાસ જ બેસાડે છે અને વિભાવિક પાછો. એટલે આ શુદ્ધાત્મા પુરાણ ભોજનાલય શૌચાલય પુરાણગઢ ને શુદ્ધાત્મા એમાં હવે આપણે આ ગલન અને શુદ્ધાત્મા બે જ રહ્યા. શું કહ્યું? બહુ કાળજી રાખજો. આ પદ તો આ છે પણ આપણે સમજવા માટે આ તો સામાન્ય ભાવે લખાઈ ગયું છે. બહુ સમજજો. એટલે બોલતી વખતે એનું ભેદ ને બધું સરખું પણ થઈ જવું જોઈએ. બોલતા જ બોલી નાખીએ આપણે. સમજાય છે કે નહીં? સામાન્ય મહાત્મા ગણ આ તે કોઈને ઘણી વખત એ થાય તો આમ જ પ્રશ્નો ઉઠે. બધા આવું તો ના ઉઠે? બોલો નહીં. હા વાત છે. જાણી જાણી ઉઠવાની વાત નથી આમાં. ખ્યાલ આવ્યો? હા. એટલે શુદ્ધાત્મા અને ગલન, આ ગલન છે એક બાજુનું, શુદ્ધાત્મા છે. તો એમાં રહ્યું શું? તો કે આ રસાયણો છે સંયોગાત્મા કે છે. શું કહ્યું? એટલે હવે આ ડિસ્ચાર્જ પૂતગલ રૂપી જે રસાયણયુક્ત સંયોગાત્મા છે. શું કહ્યું? સંયોગાત્મા છે. હવે એ ભાવ આત્મા ના રહ્યા, સંયોગાત્મા. એટલે દ્રવ્યાલયમાં એ કેવળ દ્રવ્ય આત્મા થઈ ગયા, એટલે ગલન આત્મા. વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે. એટલે જે જ્ઞાની વિજ્ઞાન સ્વરૂપે હીરો પૂરો ઝળકતો હોય, એના અનંત જ્ઞાન પ્રકાશથી, અનંત દર્શન પ્રકાશથી, અનંત ચારિત્ર પ્રકાશથી, અનંત તપ સ્વરૂપ તપશ્ચરણે કરીને એ ઝળકતો હોય, બહુ ઝળકતો હોય. સમજાય છે? સાથે જ હોય. અને આ પંચમ કાળ છે એટલે એ તપશ્ચરણનો કાળ ચાલુ રહે છે. જે પાયો એ કંઈ પૂરો નથી થઈ જતો. એટલા માટે દાદાએ જ્યારે કહ્યું પોતા માટે કે કેવળ જ્ઞાન થતાં સુધી અમારી એ છેલ્લી ભૂલ ભાગશે ત્યારે કેવળ જ્ઞાન થશે, તો આપણે કયા આપણા જોરે બોલી શકાય એક વાણિક શબ્દ હવે સમજાય છે? અને છતાં જે નીકળે છે તે અનુભવ અને અનુભવ પ્રમાણ નીકળવા દો, એનો કોઈ વાંધો નથી. નહીં તો સત્સંગ સભાઓ ભરાયા નહીં. સમજાય છે? આટલું કરજો. વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા. પણ બોલવાથી ખોખા જુદું પડતું નથી ને, કારણ કે ઘરોની પૂછડી છે એને કંઈ છૂટીને પેલું એ ક્યાંક પડે, કોઈને ના હોય. બાકી ખરી રીતે તો અર્પણ થઈ ગયા પછી એક કપાઈ ગયેલી પૂછડી જેવું જ પણ છે, પણ એમાં આ જેટલું આયુ કર્મ રહ્યું છે એટલો જ ભાગ આમાં આમ થયા કરે છે. એટલે પૂતગલ બાજી જ છે, બીજું કાંઈ જ નથી આતું. છતાં આજે એમાં આ ડિસ્ચાર્જ થતું મારા પણ કેટલું પજવે છે. મહેશભાઈ સમજાયું? અહીંયા હીરાની વાત આવી. અહીંયા આપણું આકાશ ખુલ્લું થવું પડે. આકાશ ખુલ્લું થાય તો તમારું હળવું પણ થતું જાય. શું થાય? શરીરનું ગમે તેટલું વજન હોય તો હલકું થતું જાય એવું. એ શું કહ્યું? પણ એ હળવુંપણાને લીધે, એ મારાપણાને હળવુંપણાને લીધે એ શરીર હળવું થતું જતું જાય. હળવું. સમજ્યા? હા, ખરેખર બહુ મજાનું છે. લો લઈ લો. હા, દાદાજી એવું કહેવાય સ્ટોક ભૂલોનો છે જ, શરીર છે ત્યાં સુધી એવું હોય? એવું નહીં કહેવાનું. આપણી અંદર ભરાઈ પડી છે ને જોવાઈ નથી ત્યાં સુધી છે એમ કહેવાનું. ઓકે. શું કહ્યું? આપણી અંદર ભરાઈ પડી છે અને જોવાઈ નથી ત્યાં સુધી છે. શું કહ્યું? આપણી અંદર ભરાઈ પડી છે, જોવાઈ નથી ત્યાં સુધી.
ને શરીર છે કહો પછી બધાને ખરખું જ લાગુ પડી ગયું એવું કેવું કહો છો તમે? વધતી ઓછી બધા પ્રમાણો તો હોય ને બધા, એવું છે વાત. જેને જેટલી જોવાય એટલી નથી. હવે એ જ વાત છે, ભૂલો ભાગે, બસ બીજું કંઈ જ નહીં. ભગવાન આજે રેડી હાજર છે, કારણ કે એ ક્યારેય ગેરહાજર રહી શકે એવા છે જ નહીં. કાયમની હાજરી સ્વરૂપ એવા ભગવાન છે. શું દાદાજી, પણ તમે હમણાં એવું કહ્યું કે નિધિધ્યાસન તો હાજરા હજુર હોય ત્યાં સુધી નિધિધ્યાસન હોય. ના ના, એવું નથી. ના, એક મિનિટ. એનો મેં સિદ્ધાંત સમજાવ્યો બેન. હું એવું હું નથી મારા કહેતો. માટે સમજવા માટે જ પૂછું છું દાદાજી. સમજવા માટે સિદ્ધાંતથી સમજવાનું, વાત સમજવાની. એમને પ્રત્યક્ષ શબ્દ સમજણ પડે છે અને પરોક્ષ, આ બે શબ્દો છે. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. આટલું ફેર પડી ગયો. ડાયરેક્ટ એટલે તમને આ મન વચન કાયા આંખો છે ને બધું છે એવું છે, એવું સામે મન વચન કાયા આંખો છે બધું હોય એવું એ સામે હોય તે બધું પ્રત્યક્ષ કહેવાય. હવે સમજાયું? સમજાયું દાદાજી. હવે એવું પ્રત્યક્ષપણાનું ના હોય, બધું અપ્રત્યક્ષ થઈ ગયું એટલે એ પરોક્ષ થઈ ગયું, સીધી વાત થઈ ગઈ. એટલે આજે આ જગતમાં, વિશ્વમાં અને ભારતમાં અને બધે જ ધર્મની આરાધનામાં જે પરોક્ષ ભક્તિ અને એ બધું થાય છે એ ખોટું નથી, પરંતુ એ મુક્તિ ના પાઈ શકે. મુક્તિ પણ મુક્તિ શું છે કોઈ જાણતું નથી. મુક્તિ એટલે શું કે આ બધું છોડી જતું રહેવાનું, આવું સમજે છે બધા. ના રે ના, આ છોડી નથી જવાનું, અહીંયા જ રહેવાનું અને સારી રીતે માણવાનું. શું કહ્યું? અહીંયા જ એ રહેવાનું, લોકો સારી કોઈ રીતે જાણતું માણવાનું. નથી આ વાત. આ દાદાએ સમજાવી. મુક્તિ એટલે અહીંયા જ આપણે સદેહે મુક્તિ, આપણે દેહથી મુક્તિનો સ્વાદ ચાખવાનો અને આ સદેહના જીવનનો સારી રીતે સ્વાદ માણવાનો. સમજાયું કે નહીં? એટલે જીવન માણ્યું જ કહેવાય કે નહીં સાહેબ? જીવન તો માણવા જેવું છે, જીવન ખોટું છે જ નહીં, પણ જીવતા આવડે તો. ફાલ્ગુની હોંભરે જ નહીં તું? હા દાદાજી, સાંભળું છું. તો આ વખત કેમ બોલી જ નહીં કશું? દાદાજી, સમજવાની ટ્રાય કરું છું ને જે થયું છે તે તમે જે બોલો છો એની સાથે અપ્લાય કરું છું. એમ? અને તમે બોલું છે સાથે સાથે એપ્લાય કરી દઉં છું. જે થઈ ગયું છે દાદાજી, જે ફાલ્ગુનીના બધા અનુભવ છે એ તમે જેમ જેમ બોલો છો તેની સાથે હું અપ્લાય કરું છું, એટલે એની તારવણી કરીને હું પાકી સમજણ લઉં. બરાબર બોલી દાદાજી? તમે ભત્રીજી ડાહી છો? તરુબેન ડાહી છોકરી છે. હુડતી તમારા છે ખરા બધા? કટ છે બધા. છોકરા છે, એક જ સ્ત્રી નીકળી છે અમારા પટેલિયામાં દાદાજી. અરે આ તો આગળ પડતી દેવચંદભાઈ નું કામ કાઢી નાખ્યું અને એવું છે છોકરી. આ તો દેવચંદભાઈ નું વિનય એટલો જાળવે છે અને એનામાં સ્પષ્ટ, કોઈને કહેવા ખાતર કશું જ નહીં. અને એક વખત બસ પતી ગયું, પછી હા જાઓ, કંઈ નહીં, જાઓ, ખલાસ, આ થઈ ગયું. આ વાત છે. શું? પણ એને એક જ કે આવું છે, આમ છે, આ મને આ સિદ્ધાંત આવું કેમ થતું છે, એટલે મને પૂછી લે કે આવું છે, મને આમ આમ કહેવાનું થાય, મન થઈ જાય, શું કહું? એટલે હું કહું બેન બેહી રહે ને અંદર, શું કરીશ તું? સમજી જાય બી, સમજી જાય. અમારે પૂછે તો તે પ્રમાણે હું જણાવું, કારણ કે અમારે જોઈએ છે શું આવે. આ મન વાણીને કાયા છે, છતાં પણ એ જોઈએ તેવું રહ્યું કેટલું એમાં મને કોઈ શોધી કાઢે. આ વાત જોવાની. એટલે આપણે બધા સાથે અંદર સાથે સાથે એકબીજા રહેવા માટેમાં આટલી જ વસ્તુ જોઈ, એકબીજા જોડે વ્યવહારમાં રહેવું. પણ ખરી રીતે તો મુખ્યપણે ઉપલખ્યું રહેવું. શું કહ્યું? બિલકુલ ઉપલખ્યું. શું કહ્યું? હા, બિલકુલ ઉપલખ્યું. આવું છે સાહેબ, મજાનું છે.
12:10 થઈ છે. ફાલ્ગુની, પ્રસાદની વ્યવસ્થા છે કે નથી? હા હા છે ને. પૂછી જો ને તને. હા દાદાજી. તો બોલે તો કહું ને. હા દાદાજી તો છે. પછી બધાને કહે ને, આ બધા જાહેર કે નિમેશાનંદજી કહે ને બધાને.